નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે એડવાન્સ ખેતીના આ એક નવા જ વિડીયોમાં આપનું સ્વાગત છે. અને આ પાછળની સાઈડ જે તમે જોઈ રહ્યા છો એ ગુજરાતની અંદર પહેલી વખત આ ખેતી થઈ રહી છે. અને આ ખેતી છે એને આપણે ચિયા સીડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આના બીજ હોય છે એ બીજની બહુ મોટી એવી ડિમાન્ડ હોય છે અને એના લીધે આની ખેતી કરવામાં આવતી હોય છે. અને ગુજરાતની અંદર આ પહેલો અખતરો છે. ખેડૂત આપણી જોડે અવેલેબલ છે, એમની પાસેથી બધી માહિતી મેળવશું. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને આ ખેતી કરાય કે ના કરાય, કેટલું ઉત્પાદન આવે, મંડીઓમાં બજારોમાં આના ભાવ શું હોય છે, કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, બધી માહિતી તમને મળી જશે. અને જો આ પાક સક્સેસ જશે તો આનું બિયારણ તમારે જોતું હોય તો એની પણ ડિટેલ તમને મળી જશે. એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે જગાભાઈ આપણી સાથે અવેલેબલ છે. ગામ ભાડથર, તાલુકો જામખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. ભાડથરની ખેતી છે આ. અને જગાભાઈ આપણી સાથે છે, તો જગાભાઈને આપણે ફ્રેમમાં બોલાવીએ, બધી ડિટેલ એમની પાસેથી મેળવીએ. તો નમસ્કાર જગાભાઈ, આવો, તમારું સ્વાગત છે અમારા ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં. નમસ્કાર. હવે એક તો તમારો પરિચય આપો, તમારું નામ, ગામ, અને પછી આપણે ધીમે ધીમે આ ખેતીની બધી માહિતી મેળવીએ. મારું નામ જગાભાઈ કેસરિયા, ગામ ભાડથર, તાલુકો જામખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. ઓકે. અને એક એડવાન્સ ખેડૂત છે, એગ્રાને લગતી ઘણી બધી દવાઓ અને ડિટેલિંગ સાથે જોડાયેલા છે. એટલે એને જે છે એ એડવાન્સ ખેતીનો સારો એવો એક્સપિરિયન્સ છે. અને એવા ખેડૂતો જ આપણે પહેલાથી જ કહેતા આવીએ કે એવા ખેડૂતો જે છે એ જ કંઈક અખતરા કરી શકતા હોય છે. એટલે જગાભાઈ, આ કેટલા વીઘાનું વાવેતર કરેલું છે પહેલા તો એ થોડીક અમને ડિટેલ આપો. 12 વીઘામાં. ઓકે, 12 વીઘાની અંદર ખેતી કરેલી છે. અને આ ખેતીનો આઈડિયા તમને કઈ રીતે મળેલો અને કઈ રીતે તમે આ અખતરામાં એક પડેલા? આ મેં નિમચ મંડી બાજુના વિડિયા જોઈ અને આની માહિતી મેળવી અને ખેતી ચાલુ કરી. ઓકે. અને આપણા ગુજરાતની અંદર આ જે ખેતી છે એનો અત્યારે કોઈ વ્યાપ કે કોઈ જગ્યાએ, કે પછી તમારો પેલો જ અખતરો છે? મને માહિતી નથી કે ક્યાંય બીજે વાવેતર છે એવું. બરાબર છે. ના, બરાબર, એ વાત સાચી છે. કારણ કે અમારા પણ ધ્યાનમાં કોઈ આવી ખેતી છે આવેલી નથી. હવે બીજી જો વાત કરવામાં આવે તો ઘણા બધા જે ખેડૂતો છે એમાં બે મત હોય છે કે ભાઈ, એક ઘણા બધા ખેડૂતો આને તકમરિયા કહે છે અને ઘણા બધા છે આને ચિયા સીડ્સ કહે છે. તો એક હું તમને ક્લિયર કરી દઉં કે તકમરિયાની જે ખેતી હોય એ એક આખી અલગ પડતી ખેતી હોય. તકમરિયા છે એ અને આ જે છોડ તમે જોઈ રહ્યા છો એ બંને ડિફરન્ટ વસ્તુ છે, એક વસ્તુ નથી. એટલે ખાસ પેલી વસ્તુ તમે એ નોટ કરજો. બીજી જો માહિતીની વાત કરીએ તો આ જે તમે વાવેતર કરેલું છે એ કઈ રીતે વાવેતર કરેલું છે, ચાન્સ કઈ રીતે રાખેલા છે, કોઈ ખેડૂત આની ખેતી કરવા માંગતા હોય તો એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ ઓઈણીના ક્યારામાં 9 વાર કરેલી છે મારે. બરાબર. અને વાવેતર હા ઉપર દાણો પડે એ રીતના કરવાના. ઊંડારી જાય વધારે તો કોઈ પ્રકારના ઇશ્યુ થવાના? ઉગાવામાં કેવું આવે. ઓકે, ઉપર જ રહેવું પડે. બરાબર છે. અને પાણીની જો વાત કરીએ કે ભાઈ, આપણા ઘણી વખત આપણા ખેડૂતો છે ધાણામાં ઘણા બધા પાણી કાઢતા હોય અને જીરામાં પાણીનું ખાસ ધ્યાન રાખતા હોય. તો આ પાકની અંદર તમારું શું કેવું છે કે પાણીની કઈ રીતે પ્રોસેસ હોય છે? 6 પાણી આપ્યા છે અને હજી મને એવું લાગે છે કે 2 પાણી આપવા પડશે. ઓકે. એટલે ઘઉંની બરાબર જેટલા પાણી જોઈએ કદાચ. બરાબર છે. એટલે મતલબ કે ઘઉંની આસપાસની જે આપણે ખેતી કરતા હોઈએ એ પ્રકારનું આપણે એમાં ધ્યાન રાખવાનું હોય છે. બીજી જો વાત કરવામાં આવે તો મિત્રો, આની અંદર દવા દારૂની કેવી પરિસ્થિતિ રહેતી હોય? કારણ કે આપણા ખેડૂતો છે ખેતી કરતા હોય તો એગ્રાને લગતી ખાસ ધ્યાન રાખવા પડે, કારણ કે એમાં જ આપણા જે વધારે છે એક્સપેન્સ અને વધારે પૈસા જતા હોય. તો હવે તમે એ થોડુંક જણાવો કે આની અંદર દવાઓ કેવી પ્રકારની જરૂર પડે, પ્લસમાં કે કોઈ એવા રોગચાળા નહીં કે કોઈ રીએ કે કેવું રીએ? નહીં, આમાં કોઈ પણ જાતની જીવાત નથી આવી, પરંતુ હમણાં 5-7 દિવસ પહેલા એક વખત ઈયળ દેખાતી હતી, એનો એક સ્પ્રે કરેલો છે. બરાબર. અને એની આરે એક ફૂગનાશક નાખેલી છે, એ ખાલી એડવાન્સ તરીકે, બાકી કાંઈ રોગ આવ્યો છે નહીં. એક વખત સામાન્ય ઈયળ દેખાડી હતી. ઓકે. મતલબ ઈયળ જેવા જે અમુક રોગ હોય એ થવાની સંભાવના છે, બાકી કોઈ જીવાત નથી આવી. ઓકે. વધારે આમાં રોગ નથી આવતા એનું પણ કારણ છે કે અમુક પ્રકારની આને પાંદડાની અંદર જે સ્મેલ હોય છે અને આના જે પાંદડા હોય એ પાંદડામાં પણ એક પ્રકારની ઘીસી બનતી હોય, એના લીધે કોઈ બીજા પશુઓ છે એ પણ આને ખાતા નથી, જેમ મને આઈડિયા છે. બરાબર. આમાંથી રોજડા આમ સીધા નીકળી ગયા હતા, બાકી કોઈ ખાધું નતું. હા, એટલે એ પ્રકારનું મિત્રો આની અંદર હોય છે. બીજી જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આનું કોઈ મંડી કે એવું કોઈ માર્કેટિંગ યાર્ડમાં સેલિંગ નથી થતું મારા અંદાજ? અત્યારે અહીંયા ગુજરાતમાં ઉત્પાદન નથી તો સેલિંગ કેમ થાય? એટલે નિમચ એમપી માં જ જવું પડે. બરાબર છે. અને નિમચ મંડીના વિડીયોઝ પણ મિત્રો તમે જોયા હશે કે નિમચ મંડી છે આ ટાઈપની જે ખેતી થતી હોય, ઓર્ગેનિક ટાઈપની ખેતી થતી હોય અથવા તો આયુર્વેદિક ટાઈપની જે ખેતીઓ થતી હોય એના માટે ફેમસ છે.
અને આ જે ખેતી કરેલી છે એને પણ અત્યારે ગુજરાતની અંદર કોઈ એવું માર્કેટ નથી. પણ એક વસ્તુ છે કે જો તમે થોડાક એડવાન્સ હો અને ઓનલાઈન જો સેલિંગ કરી શકતા હો તો ઓનલાઈન પણ આની સારી એવી ડિમાન્ડ જોવા મળતી હોય છે. ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એના ઉપર પણ આનું સેલિંગ છે એ જોવા મળતું હોય. મને આજે રિસર્ચ કરતો હતો ત્યારે એ બધી વસ્તુ જોવા મળેલી છે. બીજી જો આની વાત કરવામાં આવે તો માર્કેટિંગ વેલ્યુ કેટલી હોય, આની પ્રાઇસ કેટલી હોય છે મણની? અત્યારે નીમચ મંડીમાં 4,500 ની આસપાસનું મણ જાય છે. 4,500 ની આસપાસ. હા. બરાબર છે. એટલે જીરાની આસપાસ બજાર છે એ જીરું અને કલોંજીની આસપાસની બજાર છે. 4 થી 5,000 ની વચ્ચે અત્યારે છે. બરાબર છે. અને ઉત્પાદનની જો વાત કરીએ, તમે જે રિસર્ચ કરેલું છે, તમે જે માહિતી મેળવેલી છે એના પ્રમાણે કેટલું ઉત્પાદન આમાં થવાની સંભાવના રહી? આપણે કદાચ 10-12 મણની માહિતી એવી મળેલી છે, બાકી તો થાય ત્યારે ખબર પડે. એ તો 100% છે કે ભાઈ એક તો પેલી વસ્તુ એ કે આપણી જે ખેતી છે એની અંદર આ પેલો ખતરો છે. પણ અત્યારે પાક જોતા એવું લાગે છે કે આ આપણી ખેતીને માફક આવે. કારણ કે બાકી જો આ ટાઈપનો જે પાક છે એ જોવા ન મળે. જો ખેતીના જમીનના કોઈ કણમાં આ તે થાય તો જે છે આ ટાઈપનું સારું એવું વાવેતર થયેલું છે એ ન થાય. બીજી જો વસ્તુઓની આમાં વાત કરવામાં આવે તો કોઈ તમારા એક્સપિરિયન્સ પ્લસ તમે કંઈ એવી માહિતી શેર કરવા માંગતા હો કે જે ખેડૂતો આમાં ધ્યાન રાખી શકે તો એ થોડીક માહિતી આપો. ના, એવું કઈ આમાં બહુ આની કાળજી રાખવાની જરૂર જ નથી પડતી. બસ વાવી અને 15-20 દિવસે પાણી આપવાનું. ઓકે. બીજી કઈ જરૂરિયાત રહેતી નથી. ઓકે. અને શરૂઆતમાં વાવેતર થાય પછીથી પાણીમાં કોઈ ગેપ આપવા પડે કે એવું નહીં? નહીં, આ 3 થી 4 દિવસમાં તો ઉગી નીકળે. ઓકે. પછી આપણે આપણી રીતના 15-20 દિવસે પાણી ચાલુ રાખવાનું. 3 થી 4 દિવસમાં તો એક જ પાણીમાં નીકળી જાય. ઓકે. અને મોસ્ટલી આની જો વાત કરવામાં આવે તો આનું જે યુઝ છે, ઉપયોગ છે, કઈ રીતના કોઈ આયુર્વેદિકમાં થતો હોય કે કેવી રીતના? આ ઔષધિ પાક પણ છે અને સુપરફૂડ પણ કહેવાય છે. યસ. એટલે આપણે કોઈ દાણા બીજા આપણે બાજરી કે ઘઉં કે ખાતા હોય ને તો એની હારે મિક્સ કરી અને બીજી કન્ટ્રીમાં ખાય. આપણે તો અહીં નથી. હા, બરાબર છે. એટલે સુપરફૂડ પણ કહેવાય છે. ઓકે. અને ઓમેગા 3 બધેથી વધુ પ્રમાણ. હા, ઓમેગા 3 નું જે પ્રમાણ છે વધારે જોવા મળતું હોય છે. અને જે તકમરિયા છે એની જ રીતે મિત્રો આનું જે બીજ હોય છે, મેન તો બીજની જ આની બીજ માટે જ ઉત્પાદન થતું હોય. બરાબર છે. અને આનું જે બીજ છે આપણે તકમરિયા જે છે એને આપણે પાણીમાં નાખીએ અને પછી કેમ ફૂલે એ પ્રકારના આના બીજ પણ ફૂલતા હોય છે. 12 ગણા ફૂલે એવું મારા રિસર્ચમાં મને જોવા મળેલું છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો છે આને ઘણી વખત તકમરિયા સમજી લેતા હોય છે. અને પણ મેન વસ્તુ એ છે કે તકમરિયા કરતા આ એક ખેતી અલગ ખેતી છે. હવે બીજી જો કોઈ કાળજીઓનું ધ્યાનમાં રાખવામાં આવે તો ખાસ જ્યારે આનું હાર્વેસ્ટ કરવામાં આવે એટલે કે આની જે કાપણી આપણે કરીએ, કાપણી પછી આને આપણે થ્રેશરોમાં કાઢતા હોય, હલોરોમાં કાઢતા હોય તો એમાં કઈ રીતે આનું આપણે કાઢી શકીએ? કે મારી માહિતી મુજબ તો આ હે ને ગમે તે થ્રેશરમાં નીકળી જાય. ખાલી એના ચાયણા અને હવાનું સેટિંગ અલગ અલગ કરવું પડે. બરાબર છે. બાકી જીરું અને કલોંજી નીકળતું હોય એમાં ગમે એમાં નીકળી જાય. બરાબર છે. અને એ વસ્તુ તો દેખીતી છે. આપણે ઘણા બધા પાક અલગ અલગ વાવતા હોઈએ તો એમાં આપણે જે એની જારી છે એ અને હવાનું પ્રેશર તો આપણે ઉપર નીચે કરવું જ પડતું હોય છે. બરાબર છે. અને સારો એવો તમે અખતરો કરેલો છે. બીજી વસ્તુ એ કે મિત્રો આ બિયારણ જો સક્સેસ જાશે, આ વાવેતર સક્સેસ જાશે તો અત્યારે તમને ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાય છે એના ઉપરથી તમે તમારે જો આના બિયારણ જોતા હોય તો એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો. વધારે કાંઈ માહિતીની તમારે જરૂર હોય તો એ પણ તમે જરૂરથી એમની પાસેથી મગાવી શકો. સ્પોન્સર વિડીયો નથી, ઇન્ફોર્મેશન માટે જ વિડીયો બનાવેલો છે. તમને ઇન્ફોર્મેશન મળે અને ખેડૂતો કંઈક આગળ વધી શકે એના માટે જ છે. એટલે કોઈ ખોટી પેલી ન રાખજો કે ભાઈ સ્પોન્સર કરેલો છે અને બિયારણ વેચવા માટે. બિયારણ વેચવા માટે કાંઈ નથી. એક અખતરો કરેલો છે અને ખેડૂત પણ મેં તો જેમ વાત કરી એમ કે સારી એવી બાબત કહેવાય કે ખેડૂતો આ ટાઈપની ખેતીઓ કરે છે. કંઈક ખેડૂતોને જાણવા મળી શકે અને ખેડૂતો કંઈક આગળ વધી શકે. બીજી હજુ જો આમાં કાંઈ માહિતી બાકી રહેતી હોય તો એ તમે અમને જણાવો. અને બીજી જો કોઈ ડિટેલની ખેડૂતોને જરૂર હોય તો તમે જરૂરથી એમને સપોર્ટ કરજો. માહિતી કઈ રહી જતી હોય તો કોઈ પણ ખેડૂત કોલ કરી શકે. બાકી કાળજી વગરનો પાક છે એટલે કઈ બધું આવી ગયું. અને ખર્ચાની જો વાત કરવામાં આવે તો આપણે જીરા ધાણા જેટલો ખર્ચો કે એના કરતા એનાથી 10-20% જ લેખવાનો. જો જીરામાં ખર્ચો આવતો હોય ને એનાથી 10-20% જ આનો ખર્ચો છે. કાંઈ પણ જાતનો ખર્ચો એક જ વખત સ્પ્રે કરેલો છે, એના સિવાય કઈ આને આપ્યું નથી. બરાબર છે. એટલે મિત્રો ખર્ચા વગરની ખેતી છે. ખેડૂતોને જો આ ખેતી આપણા એરિયામાં સક્સેસ જશે તો ઘણો બધો ફાયદો થશે. અને હવે તો આપણી પાસે એડવાન્સ ખેડૂતો પણ છે જે આ પ્રકારની ખેતી કરી રહ્યા છે. એટલે એમની પાસેથી પણ તમે ઇન્ફોર્મેશન મેળવી શકો. બીજું જો કાંઈ હોય તો નીચે જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયોને તમારા ખેડૂત મિત્રોની અંદર શેર કરજો. અને હજુ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા એડવાન્સ ખેતીના વિડીયોઝ તમે ઘણા બધા આપણા ચેનલ ઉપર જોયા હશે, ઘણા બધા વિડીયોઝ તમે આપણા ચેનલ ઉપર જોશો.
તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.